ધંધુકામાં પીવાલાયક પાણીની સુવિધા બાદ જ વેરા વસૂલવા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મંત્રીએ ધંધુકા નગરપાલિકાને વિનંતી કરી। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મંત્રી દ્વારા ધંધુકા નગરપાલિકા સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે ધંધુકા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને પહેલાં પૂરતું અને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવું જરૂરી છે, ત્યારબાદ જ નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે વેરાની વસૂલાત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે નગરપાલિકા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે। પાણી પુરવઠો અનિયમિત હોવાને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં નાગરિકો પર વેરાનો ભાર મૂકવો યોગ્ય નથી તેવું જિલ્લા કોંગ્રેસ મંત્રી દ્વારા જણાવાયું છે। તેમણે નગરપાલિકા અને નાગરિકોની મૂળભૂત સુવિધા તરીકે પાણી પુરવઠા વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરવા અને ત્યારબાદ નિઃશંકત રીતે વેરાની વસૂલાત કરવાની માંગ કરી છે। રિપોર્ટર C.K. બારડ। મારું નામ જૈનમ દિનેશભાઈ શાહ છે, મંત્રી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ। હાલ ધંધુકા નગરપાલિકા દ્વારા હું જોઉં છું ઘણા ટાઈમથી એક રિક્ષા ફેરવવામાં આવે છે, બાઇક ફેરવવામાં આવે છે કે ધંધુકા નગરપાલિકા અધિનિયમ મુજબ જેને મિલકત વેરો બાકી હોય, પાણીનો વેરો બાકી હોય, સફાઈ વેરો બાકી હોય તે ભરી જુઓ, નહીતર તમારા પાણીના કનેક્શન કાપવામાં આવશે અને મિલકત જપ્ત કરવામાં આવશે। તો આજે હું આપ લોકોને અને મીડિયાના માધ્યમથી નગરપાલિકા તંત્રને એક વિનંતી કરવા માંગુ છું કે ધંધુકા નગરપાલિકા અધિનિયમ મુજબ જો પાણી વેરો અને સફાઈ વેરો નગરપાલિકા ઉઘરાવતો હોય તો એની પણ જવાબદારી એ છે કે ધંધુકા નગરપાલિકાની જનતાને પીવા લાયક ચોખ્ખું પાણી મળી રહે। જો નગરપાલિકા તંત્ર પીવા લાયક ચોખ્ખું પાણી આપી શકતી નથી, પૂરતા પ્રમાણ પાણી આપી શકતી નથી, સમયસર પાણી આપી શકતી નથી, તો તેઓને આ પાણી વેરો ઉઘરાવવા માટે આવી માઇકની કે રિક્ષા ફેરવવાની કોઈ જરૂર નથી। પહેલા સર્વિસ પૂરી પાડી, સગવડ પૂરી પાડવી પડે અને પછી પાણી વેરો ઉઘરાવે તો એ કેટલીક વાત મહત્વની કહેવાય। આજે ધંધુકા નગરપાલિકાની શાંતિવન સોસાયટી હોય, વૈષ્ણવ સોસાયટી હોય, કૃષ્ણબાગ સોસાયટી હોય કે તુલસીબાગ સોસાયટી હોય કે નંદનગર હોય, ત્યાં લોકોને પીવા લાયક ચોખ્ખું પાણી મળતું નથી। એવી જ રીતે ગામના પણ ઘણા વિસ્તાર છે, માળીવાડો છે, દેકાવાડો છે, ઘણા લોકોને પીવા લાયક ચોખ્ખું પાણી મળતું નથી, તો સમયસર પાણી મળતું નથી, પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, પૂરા ફોર્સથી પાણી મળતું નથી। તો આ પેલા બધા જ પ્રશ્નોનું નિવારણ લાવે અને ત્યારબાદ ધંધુકા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ પાણી વેરાની વસૂલાત કરવામાં આવે। જો તમે સમયસર પાણી પૂરું પાડી શકતા નથી તો વેરો વસૂલ કરવા માટે આવો કોઈ અધિકાર નથી। ધંધુકા નગરપાલિકાની અંદર જે સોસાયટી વિસ્તાર છે, જે હાઈટેક્સ ભરતી સોસાયટી છે, જો તે પૂરતા પ્રમાણમાં તમને ટેક્સ આપવા માટે તૈયાર છે પણ તમે એમને પાયાની સગવડતા જ નથી આપતા, તો આ કેટલા અંશે યોગ્ય છે આવી કડક ઉઘરાણી કરવા માટે? માત્ર મારી આ મીડિયાના માધ્યમ દ્વારા આપને નમ્ર વિનંતી છે કે પહેલા પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પીવા લાયક પાણી નગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવે, ત્યારબાદ વેરા વસૂલ કરવા માટે રિક્ષા ફેરવવામાં આવે। અસ્તુ, જય ભારત, જય હિન્દ।